નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 5ના લેક્ચરો ચાલુ છે અને અગાઉ BSM માટે ઘણા બધા લેક્ચરો આવી ચૂક્યા છે. જુદા જુદા વિષયના જુદા જુદા લેક્ચરો તમે લોકોએ જોયા હશે. મિત્રો, આજે આપણે જે વિષય ભણવાનો છે, જે વિષયનું લેક્ચર જોવાનું છે એ છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી. મિત્રો, આ BSM 5 CC 509 એનો વિષય છે. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આ પેપરમાં યુનિટ 1ના પ્રશ્નો જોયા હતા. યુનિટ 1નો પ્રશ્ન 4 છેલ્લે આપણે જોયો હતો. એના પછી આજે આપણે યુનિટ 1નો પ્રશ્ન 5. મિત્રો, આપણે પ્રશ્નો ચલાવીશું અને પ્રશ્નોથી તમને ખ્યાલ આવશે કે આપણે એક્ઝામમાં કઈ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ. આજે આપણે જે પ્રશ્ન જોવાના છીએ એ છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિ તરીકે નૈસર્ગિક નિરીક્ષણને સમજાવો. મિત્રો, સંશોધન પદ્ધતિ એટલે કે દરેક જેટલા બી વિષયો હોય છે, જેટલા પણ વિષયો હોય છે એ દરેક વિષયમાં સંશોધનો થતા હોય છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે કોઈ એવો વિષય નથી કે કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં સંશોધન ના થતું હોય. અને સંશોધન એ ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ વસ્તુ અત્યારે હાલ છે એ આવનારા સમયમાં એવી રીતે જ બની રહે એવું જરૂરી નથી. એમાં સમય સંજોગ પ્રમાણે પરિવર્તન આવવું એ ખૂબ જ જરૂરી હોય છે. મિત્રો, તો હવે આ પરિવર્તન કેવી રીતે આવે છે? તો આ પરિવર્તન માટે રિસર્ચ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને રિસર્ચમાં પણ અલગ અલગ મેથડ્સ હોય છે, અલગ અલગ એની જે રીતો હોય છે, અલગ અલગ સેક્ટર્સ હોય છે, એના જે પેરામીટર્સ હોય છે એ પણ ચકાસવાના હોય છે. અને એ જે નિયમો છે એ પ્રમાણે જ રિસર્ચ થતું હોય છે. કારણ કે મિત્રો, આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાન ભણી રહ્યા છીએ, એટલે ઔદ્યોગિક પહેલાં આપણે મનોવિજ્ઞાન ભણીએ છીએ. મનોવિજ્ઞાનની અંદર અલગ અલગ શાખાઓ છે એ આપણને ખ્યાલ છે, અને ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ એક શાખા જ છે એવું આપણે જાણીએ છીએ. તો મિત્રો, ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં પણ રિસર્ચ હોય છે. તો રિસર્ચ માટે મનોવિજ્ઞાન એટલે કે વિજ્ઞાન શબ્દ લાગતો હોય તો વિજ્ઞાનમાં રિસર્ચ માટે બધી વસ્તુઓ ફેક્ટ હોવી જોઈએ, કોઈ આધારિત હોવી જોઈએ, કોઈ નીતિ નિયમો પર એની ખરાઈ હોવી જોઈએ, વસ્તુનિષ્ઠતા હોવી જોઈએ, ચોકસાઈ હોવી જોઈએ, એક્યુરેસી જેને આપણે કહીએ છીએ, પરફેક્શન. મતલબ એવું કે ખાલી કોઈ જગ્યાએથી આપણે કોઈ દસ્તાવેજ મળી ગયો અને એના આધારે આપણે કોઈ વસ્તુનું રિસર્ચ કરી લીધું એવું ના હોય. મિત્રો, આ બધા રિસર્ચો જે થતા હોય છે દસ્તાવેજના આધારે કે એ બધા એ જુદા જુદા વિષયોમાં થતા હોય છે. ધારો કે ઇતિહાસ છે, અંગ્રેજી છે, આ બધામાં જે રિસર્ચો થતા હોય છે કે જેમાં PhDની પદવી માટે સ્ટુડન્ટો PhD કરતા હોય છે, તો એમાં દસ્તાવેજોના આધારે એમનું રિસર્ચ થતું હોય છે. પણ અમુક રિસર્ચો એવા હોય છે જે વિજ્ઞાનમાં કરવામાં આવતા હોય છે, તો એ વિજ્ઞાનમાં પ્રયોગના આધારે કરવામાં આવતા હોય છે. અને પ્રયોગ એટલે સંપૂર્ણ રીતે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું હોય છે. તો મિત્રો, આવી રીતે ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં આપણે સંશોધન પદ્ધતિ તરીકે નૈસર્ગિક નિરીક્ષણને સમજવાનું છે. નિરીક્ષણ મિત્રો અલગ અલગ પ્રકારના છે, એમાં આપણે નૈસર્ગિક નિરીક્ષણને સમજવાનું છે. તો જોઈએ એની પ્રસ્તાવનાથી. ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં અનેક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, તેમાં નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિ પણ ઉપયોગી પદ્ધતિ છે. નૈસર્ગિક નિરીક્ષણમાં કુદરતી વાસ્તવિક પરિસ્થિતિઓનો ઉપયોગ થતો હોવાથી રોજિંદી જીવનમાં પણ તેનો ઉપયોગ થાય છે. નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિ નીચે મુજબ છે. મિત્રો, સૌથી પહેલાં તો એ સમજી લો કે નૈસર્ગિકનો અર્થ શું થાય છે. નૈસર્ગિક એટલે શું? તો નૈસર્ગિકનો અર્થ થાય છે કુદરતી. મતલબ જે પરિસ્થિતિ જેવી છે એવી જ, એમાં કોઈ જાતનો હસ્તક્ષેપ ના હોય, એમાં કોઈ જાતનું મોડિફિકેશન ના હોય, કોઈ પણ જાતનો અંદર દખલગીરી ના હોય એવું
એવી પરિસ્થિતિ એને નૈસર્ગિક પરિસ્થિતિ કહેવાય. નૈસર્ગિક વાતાવરણમાં આપણે કોઈ બી રિસર્ચ કરવું એટલે કે નૈસર્ગિક પરિસ્થિતિમાં જે છે એની એ જ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરવો. તો નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિ નૈસર્ગિક નિરીક્ષણમાં સ્વતંત્ર પરિવર્તનમાં કોઈપણ જાતનું પરિવર્તન કરવામાં આવતું નથી. નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિની આ મુખ્ય બાબત છે. સ્વતંત્ર પરિવર્તનમાં ફેરફાર કે પરિવર્તન ન કરવા છતાં મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ ઉપર થોડુંક નિયંત્રણ તો રાખે જ છે. હવે એનો લાભ શું છે? નૈસર્ગિક નિરીક્ષણનો એક લાભ એ છે કે નિરીક્ષિત વર્તન અને પરિસ્થિતિ એ રોજિંદા જીવનમાં વિશિષ્ટ હોય છે. નૈસર્ગિક નિરીક્ષણના નિષ્કર્ષો એ સામાન્યકૃત કરી શકાય છે અને વાસ્તવ જગતમાં લાગુ પાડી શકાય છે. તેમાં કૃત્રિમતા હોતી નથી. આપણી રોજિંદી પ્રવૃત્તિઓ નૈસર્ગિક પરિસ્થિતિમાં ઊભી થાય છે. મિત્રો, એનો લાભ એ છે કે નૈસર્ગિક પરિસ્થિતિ નિરીક્ષણનો એક લાભ એ છે કે નિરીક્ષણ વર્તન પરિસ્થિતિ કે રોજિંદા જીવનમાં વિશિષ્ટ હોય છે. એના જે નિષ્કર્ષો હોય છે એને સામાન્યકૃત કરી શકાય, એટલે કે જનરલાઇઝ કરી શકાય છે. એના નિયમો બધા માટે આપણે લાગુ કરી શકીએ છીએ. તેમાં કૃત્રિમતા હોતી નથી. કૃત્રિમતાનો મિત્રો અર્થ થાય છે મોડિફિકેશન, કે એમાં કોઈ વાતાવરણ આપણે જાતે ઊભું કરેલું ના હોય, એ કુદરતી વાતાવરણ હોય, કુદરતી પરિસ્થિતિઓ હોય છે. ધારો કે આપણે ઠંડીના અંદર શિયાળો હોય ત્યારે કોઈ રિસર્ચ કરવાનું હોય તો ત્યાં વાતાવરણમાં કે જે લોકો પહાડી વિસ્તારમાં કે બરફના વિસ્તારમાં જે લોકો રહે છે અને એની સામે જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે એ લોકોનું માનસિક સ્વાસ્થ્ય આપણે જોવું હોય તો એ નૈસર્ગિક પરિસ્થિતિમાં થાય છે. કારણ કે ઠંડી એ સ્વતંત્ર પરિવર્તન છે. એમાં આપણું કોઈ પણ જાતનું આપણું ચાલે નહીં. ઠંડી વધારે બી હોય, ઓછી બી હોય, એમાં આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. તો એ સમયે કુદરતી રીતે થતું હોવાથી એના જે બી નિષ્કર્ષો નીકળે એ જનરલાઇઝ કરી શકાય છે. ત્યાંના લોકો માટે એ નિયમો લાગુ પાડી શકાય છે કે કેવા સંસાધનો, કેવા રહેઠાણ ને કેવા મકાનોની જરૂરિયાત ઊભી થાય છે, કેવી પરિસ્થિતિમાં લોકોને રહેવું જોઈએ, કેવી રીતે પોતાનું સ્વાસ્થ્ય સાચવવું જોઈએ, એના ઉપરથી આપણે રિસર્ચ કરી અને ત્યાંના લોકો માટે આપણે એ નિયમો જનરલાઇઝ કરી શકીએ છીએ. પછી મિત્રો, હવે એની અમુક મર્યાદાઓ પણ છે. તો એ મર્યાદાઓ શું છે એ જોઈએ. તો નિરીક્ષણ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ અને ગેરલાભ નીચે મુજબ છે. તો પહેલું છે સંશોધક નૈસર્ગિક પદ્ધતિમાં પરિવર્તન કે ફેરફાર કરી શકતો નથી. આથી કયા પરિવર્તનને લીધે કયું ચોક્કસ પરિણામ આવ્યું તે કહી શકાય નહીં. વિધેયકતા વર્તન કે કર્તૃત્વમાં આવેલો ફેરફાર અમુક પરિવર્તનને લીધે જ છે એવું કહી શકાતું નથી. એટલે મિત્રો, આપણે ઠંડીના કારણે કોઈ બી આપણે જો રિસર્ચ કરતા હોય અમુક એવા ઠંડીના વિસ્તારોમાં, તો જરૂરી નથી કે એ ઠંડીના અમુક પરિસ્થિતિઓ એવી હોય, ઠંડી ઓછી હોય ત્યારે અમુક એનો પરિણામ અલગ આવે, વધારે હોય ત્યારે અલગ આવે. પણ આપણે ત્યાં નેચરલી મતલબ કુદરતી પરિસ્થિતિમાં આપણે એનું નિરીક્ષણ કરીએ છીએ તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ ના આવે કે ઠંડી વધારે હતી ત્યારે આવી માનસિક અવસ્થા થઈ કે ઠંડી ઓછી હતી ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ. મતલબ એ એક્ઝેક્ટ આપણને ખ્યાલ નથી આવી શકતો. એટલે એક તો એનું ક્લિયર નથી હોતું કે આ જે નિષ્કર્ષ આપણું નીકળ્યું હોય એ ઓછી ઠંડીના વિસ્તારોમાં એ લાગુ પડશે કે નહીં પડે એ આપણે કહી ના શકીએ. મિત્રો, બીજું છે આ પદ્ધતિનું પુનરાવર્તન થઈ શકતું નથી. જે ઘટનાનું નિરીક્ષણ કર્યું હોય તેના જેવી જ ઘટનાની નકલ કે પ્રાકૃતિક નિરીક્ષણ માટે મળતી નથી. એટલે કે મિત્રો, આપણે જે નિરીક્ષણ કર્યું હોય, હવે ઠંડી જે સમય ના હોય ત્યાં એ સમયે તમે એનું નિરીક્ષણ કે તમે એ કોઈ રિસર્ચ કરી ના શકો. કારણ કે એના માટે તમારી પરિસ્થિતિ ફરીથી સર્જાય કે ફરીથી ઠંડી આવે ત્યાર સુધી રાહ જોવી પડે અને ત્યારે જ તમે જે તે નિષ્કર્ષ કે જે તે રિઝલ્ટ તમે નીકળ્યું હતું ત્યારે તમે કરી શકો. નિરીક્ષણ માટે બનાવ બને ત્યાં સુધી રાહ જોવી પડે છે. હવે મિત્રો, એનું નિષ્કર્ષ જોઈએ તો નિરીક્ષણ પદ્ધતિના ગેરલાભ છે તો પ્રયોગ પદ્ધતિના પણ ગેરલાભ છે. આમ છતાં નૈસર્ગિક નિરીક્ષણ એ સંશોધન માટે વધુ સારી પદ્ધતિ છે, કારણ કે પ્રયોગ કરતાં પણ સ્વતંત્ર પરિવર્તનને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં રાખી શકતો નથી અને વ્યવસ્થિત રીતે તેનું પુનરાવર્તન પણ કરી શકતો નથી.
આમ છતાં જો બંને પરિસ્થિતિઓ ચોકસાઈ સાથે સંયુક્ત રીતે ઉપયોગમાં લેવામાં આવે અને કાળજીપૂર્વક પરિણામોનું અર્થઘટન કરવામાં આવે તો માનવ વર્તન માટે મૂલ્યવાન બને છે. મિત્રો, હવે પછીનો મુદ્દો જે છે એ જોઈએ તો નૈસર્ગિક નિરીક્ષણનો નિદર્શ સ્ટોર ક્લાર્કના મૈત્રીભર્યા સગવડદાયક વર્તનો. હવે સ્ટોર ક્લાર્કે શું વર્તનો, એમના મૈત્રીભર્યા સગવડદાયક વર્તનો કેવા છે એ જોઈએ. તો સ્ટોર ક્લાર્કનો રાષ્ટ્રીય તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેથી ક્લાર્ક ગ્રાહકો પ્રત્યે મૈત્રીપૂર્ણ રીતે વર્તે છે. કંપનીના સંચાલકો જાણવા માગતા હતા કે મૈત્રીપૂર્ણ વર્તનને લીધે વેચાણમાં વધારો થયો છે કે નહીં. આ માટે પ્રયોગ કરવો ખૂબ જ મુશ્કેલ છે અને તેનાથી માહિતી પણ બરાબર મળતી નથી. અહીં કંપની તેના સ્ટોર ક્લાર્કના 2 જૂથો વચ્ચે તુલના કરી શકે છે અને એક જૂથને તાલીમ આપવામાં આવે અને બીજા જૂથમાં તાલીમ આપવામાં ન આવે. આનો અર્થ એ થાય કે નિયંત્રિત જૂથના સ્ટોરમાં વેચાણ ઘટશે અને તેને લીધે ગ્રાહકો પણ ઓછા આવશે. મિત્રો, ત્યાર પછી છે નૈસર્ગિક નિરીક્ષણ શા માટે જરૂરી છે. તો એમાં જોઈએ તો કંપનીએ આ માટે પ્રયોગશાળાના પ્રયોગનું આયોજન કર્યું હોત. તેમાં 2 પ્રકારના ક્લાર્ક્સ લીધા હોત, સારી પદ્ધતિવાળા ક્લાર્ક અને જડ અસંસ્કારિત ક્લાર્ક. ગ્રાહકોને પૂછવામાં આવ્યું હોય તો બંનેમાંથી કયા પ્રકારના ક્લાર્ક પાસેથી તેઓ ખરીદી કરશે, પરંતુ આ એક કૃત્રિમ પરિસ્થિતિ થઈ જાત. સ્ટોર ક્લાર્કને એમ લાગતા કે તેનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને તેની અસર તેના વર્તન પર પડે છે. પરિણામ સ્વરૂપે આપણે ચોક્કસ રીતે કહી શકીએ નહીં કે મૈત્રીપૂર્ણ વેચાણની વાસ્તવિક વેચાણ પર શું અસર થાય છે. એનું આપણે એક દ્રષ્ટાંત લઈએ તો નૈસર્ગિક નિરીક્ષણને સમજવા માટે એક આપણે ઉદાહરણ જોઈએ. તો આ નિરીક્ષણ માટે 376 સ્ટોરમાં કામ કરનારાઓમાંથી 1319 સ્ટોર ક્લાર્ક લેવામાં આવ્યા અને તેમનું છુપી રીતે તાલીમબદ્ધ નિરીક્ષણ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમના ગ્રાહકો સાથે 11,805 વ્યવહારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ક્લાર્ક જાણતા હતા કે તેમની રીતભાતનું અમુક સમયે નિરીક્ષણ થતું હતું, પરંતુ તેમને કહેવામાં નહોતું આવ્યું કે ક્યારે નિરીક્ષણ થશે. નિરીક્ષકોએ અમુક વિશિષ્ટ ગ્રાહકના પાર્શ્વચિત્રમાં બંધ બેસતા થાય એ રીતે ખરીદી કરતા હોય તેવો યોગ કર્યો. તેઓએ 4 થી 12 મિનિટના સમય માટે સ્ટોરમાં ગાળ્યો. જો સ્ટોરમાં ગ્રાહકોનું ટોળું જામ્યું હોય કે ભીડ હોય તો ક્લાર્કને શંકા ન પડે તે રીતે નિરીક્ષકો વર્તતા હતા. ક્લાર્કના મૈત્રીપૂર્ણ વર્તનનું નિરીક્ષણ નોંધવામાં આવ્યું હતું. અહીં દરેક સ્ટોરના વેચાણમાં આંકડો આધારિત પરિવર્તન હતું. અહીં સ્વતંત્ર પરિવર્તનમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નહીં. અહીં ક્લાર્ક અને પુરુષ ક્લાર્કનું પ્રમાણ પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. તેમાં લૈંગિક તફાવતો જે ખરીદીમાં હતા તેને નોંધવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. નિરીક્ષણના સ્ટોરને યથેચ્છ રીતે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ શહેરી વિસ્તારમાં આવેલા હતા. તેમાંનો કોઈ પણ સ્ટોર પરા વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં નહોતો. તેમાં 4 સેક્ટરમાંથી માહિતી મેળવવામાં આવી હતી: ઉત્તર, પૂર્વ, દક્ષિણ, મધ્યમ પશ્ચિમ અને પશ્ચિમ. ત્યાર પછી તેમનું અલગ રીતે પૃથ્થકરણ કરવામાં આવ્યું. સંશોધકોના આશ્ચર્ય વચ્ચે નિષ્કર્ષોએ દર્શાવ્યું કે જેટલું વધારે રીતભાતવાળું વર્તન હતું તેટલું વેચાણ ઘટ્યું. આવું કેવી રીતે બન્યું? પૃથ્થકરણ દર્શાવ્યું છે કે સ્ટોરના વેચાણનું પ્રમાણ એક લાખને મૈત્રીપૂર્ણ રીતે વર્તવા દોરી ગયું હતું, પરંતુ સારી રીતભાત કે તાલીમના કાર્યક્રમમાં શીખવાડાઈ હતી તે વધારે વેચાણ તરફ દોરી ગઈ ન હતી. જે સ્ટોર કે દુકાન વ્યસ્ત કે ભીડવાળી હતી તેમાં ક્લાર્કને સમય ઓછો મળ્યો હતો. તેમાં ભીડ ઓછી હતી તેમાં ક્લાર્કને સમય વધુ મળ્યો હતો. આના પરિણામોએ પણ દર્શાવ્યું કે પુરુષ ક્લાર્ક કરતાં સ્ત્રી ક્લાર્ક વધુ વેચાણ સારી રીતે કરે છે. પ્રાયોગિક પરિસ્થિતિની જેમ અહીં વર્તન
એ સારી રીતે નિયંત્રિત કરવામાં આવ્યું નહોતું, પરંતુ અહીં વાસ્તવિક જીવનની પરિસ્થિતિ હતી અને તેથી તેનો આ લાભ હતો. મિત્રો, ઉપસંહાર જોઈએ તો આમ વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ એટલે નિરીક્ષણ દ્વારા મેળવેલ સંશોધનને વાસ્તવિક જીવનમાં પણ લાગુ પાડી શકાય છે. તેમાં કૃત્રિમતા હોતી નથી. આટલા ઉપયોગ હોવાની સાથે પણ તેની કેટલીક મર્યાદાઓ તો છે, જેમ કે નૈસર્ગિક બનાવોમાં બને ત્યાં સુધી રાહ જોવી પડે, છતાં પણ નૈસર્ગિક નિરીક્ષણ ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, આ હતું આપણે યુનિટ 1નો પ્રશ્ન 5. મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે યુનિટ 1નો